આપણે મા બાપને બદલી નથી શકતા, આપણે કશું જ નથી બદલી શકતા. આપણે ન તો એમનો સ્વભાવ બદલી શકીએ છીએ, ન તો એમની પ્રકૃતિ બદલી શકીએ છીએ, ન તો એમની પેરેન્ટિંગ સ્ટાઇલ બદલી શકીએ છીએ, ન તો એમની એટેચમેન્ટ સ્ટાઇલ બદલી શકીએ છીએ. મા બાપ વિશે ઘણું બધું આપણે નથી બદલી શકતા, કારણ કે એમનો ઉછેર અલગ હોય છે, એમના સંજોગો અલગ હોય છે, એમના અનુભવો અલગ હોય છે. એ જે કન્ડિશન્સમાં ઉછર્યા છે, એ સમયે જો સવારે 5 વાગ્યામાં ઉઠીને લાઈનમાં ઊભા રહેવું પડતું હોય પાણી લેવા માટે, પાણી ભરવા માટે, તો પછી આ જીવન એ પેરેન્ટને સતત એવું રહેશે કે તમે લોકો પાણી બહુ બગાડો છો, કારણ કે આજની પેઢીએ જોયું જ નથી. અને એમને એમ લાગે કે પપ્પા કે મમ્મી પાણી માટે કચકચ કરે છે, પણ એમણે દિવસો જોયા છે. માટે એમના જે અનુભવો છે, એમનું જે કન્ડિશનિંગ છે, આપણે બદલી નથી શકવાના. અને આપણે કશું જ એમની માન્યતા નથી બદલી શકવાના, એમનો અભિગમ નથી બદલી શકવાના, એમના અભિપ્રાયો નથી બદલી શકવાના. પણ એ બદલવાનો આપણે આગ્રહ પણ છોડી દેવો જોઈએ, કારણ કે પરિવર્તન દરેક માટે શક્ય નથી હોતું. અને આપણે એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે આ ઉંમરે તેઓ બદલાય. આપણે શું કરી શકીએ, તેઓ જે હાલતમાં છે, જે મનોદશા કે માનસિકતા સાથે છે, એની સાથે એમનો સ્વીકાર કરવો એ સૌથી મોટી સેવા છે. એમને બદલવાનો આગ્રહ છોડી દઈને અથવા એમને બદલવાની શરત વગર મમ્મી કે પપ્પાને પ્રેમ અને આદર આપવો એ સાચું કર્તવ્ય છે. બદલ્યા પછી શરતી પ્રેમ તો બધા કરી શકે, પણ એ આપણે સ્વીકારી લેવું પડે કે આ ઉંમરે પહોંચ્યા પછી હવે એમના સ્વભાવમાં આપણે બહુ ઝાઝું પરિવર્તન નહીં લાવી શકીએ. જેવા છે એવા આપણે સ્વીકારી લેવા પડશે. એમણે આપણી નબળાઈઓને પ્રેમ કર્યો છે, તો હવે આપણો વારો છે, આપણે પણ એમની નબળાઈઓને પ્રેમ કરવાનો છે, કારણ કે આપણી ભૂલો તો થઈ હશે ને.